મિત્રો આ છે અમારી ફેમિલી અને બા બાપુએ કીધું કે આપણે જવું છે ફરવા એટલે કાતરાડ મને કેવી દયા થઈ ગઈ. અમે બતાવ્યા છે ગિરનાર ડુંગર. સબસ્ક્રાઇબર્સ મળી ગયા છે. જો ગાડી વસે પડતી નહીં પછી ભૂલા મારક દેખાડે છે તારી વાહે આવે છે ભાઈ ભાઈ. જય સોમાં જય મોમાં બધાને. અત્યારે જો ઘડિયાળમાં વાગી રહ્યા છે 3:30 અને અમે અત્યારે જઈએ છીએ બહાર ફરવા. હું છું, પછી ફૈબા છે, પછી યુગભાઈ છે અને મમ્મી છે અને જ્યોતિભાઈ છે અને મારા મમ્મી છે. જય માતાજી બધાને. ફૈબાએ નક્કી કર્યું હોય કે આપણે ક્યાંક જવું છે ફરવા, એટલે અમે કીધું જઈ આવીએ. ગોધમાં જઈએ છીએ ગાતડમાંના દર્શન કરવા. જય માતાજી. થોડુંક જોરથી બોલ. યુગભાઈ મજા આવે છે? વોચિંતાર નક્કી થયું. અને કુંડલા જવાનું હતું. કેમ એમને તારે કુંડલા જવાનું હતું ને ફૈબાએ નક્કી કર્યું બધાને. ફૈબાને છે ને જાવું તો દર્શન કરવા, એટલે પછી ઘરેથી નીકળી ગયા અને અત્યારે જાય છે ગાતડમાંના દર્શન કરવા. ગોધમાં તો વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. આ માનો હુકમ, બસ હુકમ સિવાય કાતરાડ માનો હુકમ કે આટલા બધા તમે આયરે જાશો. માતાજીનો અંજળી છે ને ભાઈ, હુકમ સિવાય ખોટું, હુકમ સિવાય પાંદડું ન હાલે. એટલે માતાજીનો હુકમ થઈ ગયો. અત્યારે પહોંચી ગયા છે CNG સ્ટેશને, કારણ કે ગાડીમાં પુરાય છે ગેસ ને તડકો એટલો બધો છે ને મિત્રો. તડકો થાય છે ચશ્મામાં. હા ચશ્મા રાખવા પડે એવી સ્થિતિ છે. ભાઈ ને ભાઈ અંજળ થઈ ગયો હારવાર ગોધમાં જવાનો. કેમ ભાઈ? નીરવ ને આવું હતું પણ હવે નીરવ ન્યા છે. હા. શું કરવું? ગાડીને અત્યારે ગેસ પુરાય છે. થોડીક બધા નીચે ઉતરી ગયા છે. મિત્રો આ છે અમારી ફેમિલી અને બા બાપુએ કીધું કે આપણે જવું છે ફરવા, એટલે જવું છે. માનો હુકમ થયો અને બધા સાથે મળીને દર્શન કરી આવી માતાજીના. મમ્મી તમને ઠાઠિયા બેઠા છો, કેમ લાગે? ભાઈ કાંઈ નક્કી જ નહોતું મારું તો. એમાંથી નક્કી થયું ને? હા, એટલે તાર પપ્પાને કહું હું જાઉં છું. ફાઇનલી મિત્રો ગોધમાએ પૂગી ગયા છે અને આ જો સામું છે મંદિર. ડુંગરા ઉપર ચડવાનું છે, થોડાક પગથિયા છે, 20-25 પગથિયા જેવું ચડીને જવાનું છે. જય માતાજી. પોગી ગયા છે માતાજી. ગાડી મારકું સમજાતું નહોતું, બીજો કઈ વાંધો નહોતો. અવાજ નહોતો આવતો. હાલે રાખો, હાલો ફૂઈ હાલે રાખો. ના આઈ નહીં આવે, હાલે રાખો ધીમે ધીમે. આ બાજુ જો મસ્ત મજાની ગૌશાળા છે અને ગાયો અત્યારે અંદર છે. આપ જોઈ શકો ગાડી પણ અહીં ચડી જાય છે, પણ અમે કીધું થોડાક હાલીને જાય, થોડુંક ઈ બાને હલાય ને પગથિયા, એમ સારું, થોડીક મજા આવે. પગથિયા શરૂ થઈ ગયા છે. જય ગાતરાડમાં. વાહ, હા, જય માતાજી. જય માતાજી. જ્યોતિભાઈ થાકી નહીં ગયા? ના ના, કાતરાડ મને કેવી દયા થઈ ગઈ. અચાનક હું તો આના કપડા પહેરી ગઈ. બાબા કોઈ કે બેહી. મમ્મી કે હાલો આવવું છે, મેં કીધું હાલો બેહી જ જાવ બધા જેટલા હોય એટલા ગાડીમાં. બધા ગાડીમાં બેહી ગયા. હાલો હાલો હાલે રાખો મમ્મી ધીમે ધીમે. હાલો 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 યુગભાઈ. હાલવામાં છે ને મને કોઈ ન પૂગે, હું આગળ વયો આવ્યો અને આ બધા જો વાહે રહી ગયા. હાલો યુગભાઈ વૈયાવો 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 વૈયો યુગભાઈ થોડુંક હાલ્યા અને પછી તેડી લીધા. યુગભાઈને તેડીને પગથિયા ચડીએ છીએ. આ બાજુ જો જંગલ છે. એ ઢેલું મોરલો મોરલો જોરિયો મિત્ર, મોરલો બતાવી. ઢેલું છે, ઢેલું મોરલા નથી. એક આ બાજુ છે અને 3-4 આ બાજુ છે. મોટામાં મોટું કામ ફૂઈને ગુંદર જોયું સવનમાં રાણનું ગુંદર ઈ મોટું મેન. હા, એ ગુંદર લેવા માટે આવ્યા છે બધા. ને ત્યાં મોરલાની અંદર વહી ગયા. જો રે ઢેલ, જો 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 ભાગી ગઈ યુગભાઈ, તમને ભાળીને ભાગી ગઈ. નદીમાં એટલા ઢેલ આટા મારતી એમ ને ફૈબા વાહે રહી ગયા છે. જો હાલી ન થકતા ઊભા રહી ગયા છે. વાહ ભાઈ વાહ, આમ જોઈ લ્યો ઘોડી આવે છે. હા, મેં બતાવ્યા છે ગિરનાર ડુંગર અને આ છે ગોધમાં. દર્શન કરી લેજો ગાતડમાંના. દર્શન કરી લીધા છે ને આ બધા થાકી ગયા, પગથિયા ચડી ચડી બેહી ગયા બધા લાઈનમાં. તું નથી થાક્યો ભાઈ? રસ્તામાં બેસતો આવતો વોલ્ટ કર્યા હતા. કોઈ તમે નથી થાક્યા?
ના ના મને મોજ આવે મોજ આવે અંદરથી એમ ને? મોજ તો અમને ઘણી આવે છે. હવે તમે બે ઊભા થાવ, બેઠા છો. એક લાઈન શું કયો છો? એક લાઈન ગાવી જોઈએ ને. હાલી રે હાલીને આઈ મારા પગલિયા તલવાણા જો તો એનો આવ્યો રે ગાત્રડમાંનો મઢ રે ગાત્રાડમાં તમે છેટા જઈને બેઠા જો ઓરા રે આવો તો માડી તમને ચૂંદડીની જોડ ચડાવું જો. થોડુંક ધીમું ધીમું ગાયું પણ સરસ ગાયું. એના અવાજમાં ગાયું, પોતાના અવાજમાં. કાંઈ વાંધો નહીં, સારું ગીત ગાયું. કેવું ગાયું નીચે કહી દેજો. અને ભાઈ તમે દર્શન કરી લીધા યુગભાઈ? જો નાની એવી ગાય છે ને ઈ જ હોય છે યુગભાઈ. ગાય છે, હા નાની નાની ગાય છે. જો યુગભાઈ જય માતાજી જોરથી કહી દો, ઊંચો હાથ કરીને કહી દો જય માતાજી. ભાઈ કંકુનો છે ને ચાંદલો કરી લઈ. કોઈ મજા આવી ગઈ ને? મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ ને? બહુ મજા આવી. હવે આપણે જે કામ માટે આવ્યા છે એ કામ શરૂ કરી દેવું. હા એ કામ શરૂ કરી દો. એક પડે છે, ચાલો હાલો એ કામ પેલા પતાવી દઈએ. અને અહીંથી ભાઈ વ્યૂ જોવો તમે, એક નંબર છે. ગીરના ડુંગર છે સામો બતાવી, મેં તમને પહેલાં કીધું એમ. અને આ અત્યારે ડુંગર ઉપર જ છીએ અમે. ચારે બાજુ તમે આમ જોવો ને, વાતાવરણ છે બહુ મસ્ત મજાનું. ગાત્રાડ ધામ લખ્યું છે અહીંયા મોટા અક્ષરે, જય ગાત્રાડમાં. સબસ્ક્રાઇબર્સ મળી ગયા છે બેન? રાજકોટથી જોવો છો ને ડેઈલી? રાજકોટથી બહુ સારા બ્લોગ બનાવો છો તમે. એમ ને? સરસ, થેન્ક યુ. અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બધાને કહી દો, તમારું કોઈક માન છે. હા બધા સબસ્ક્રાઇબ કરજો અને ડેઈલી જોતા રહેજો બ્લોગ. અમે પણ જોઈએ છીએ, બહુ મજા મજા આવે છે ને? થેન્ક યુ દિલથી યાર. તમારા બધાના સપોર્ટથી તો અહીંયા સુધી પૂગ્યા છે અમે. એવા અમારી ચેનલ મોનેટાઈઝ ના ઈ મને ના હું આપણા ગઢવીનું હોય એટલે આપણે હા થેન્ક યુ બેન, બહુ મજા આવી તમને મળ્યા. બાને અમારે અહીંયા મિત્રો સબસ્ક્રાઇબર્સ મળે ને એટલે અંદરથી આનંદ આવે છે. અમે તમે પણ આવી રીતના બ્લોગ જોતા રહેજો અને ડેઈલી કન્ટેન્ટ જોતા રહેજો. મમ્મી જો અત્યારે દીવો કરે છે. એ પવન છે. મમ્મી ઘરેથી લઈ આવ્યા? જય ગાત્રા. હા ઘરેથી લઈ આવ્યા? વાહ, પવન છે. લ્યો હાથ રાખું. આ બાજુ પવન અહીંયા ડુંગરો રહ્યો ને એટલે થોડુંક વધારે છે. મિત્રો અત્યારે આવ્યા છે રાયણના બધા ચારે બાજુ ઝાડવા છે. અને આ જો ઝાડવે ચડી પડતી નહીં પડતી નહીં હો. એટલે ઘરે હેઠી પડી ને તો મારે તેને દવાખાને લઈ જવી જોઈએ. ફૂઈ જો રસ્તો દેખાડે છે, ફૂલા માર્ગ દેખાડે છે ફૂલેલા ને. આ તો ખીજડો છે. આ ખીજડાનું ઝાડ છે. આ રાયણ છે. આ રાયણનું ઝાડ છે. આતી નહીં ત્યાંથી હું હરવી દળદળતી હેઠી નકર મારે લેવા આવવું જોઈએ. પાછું તને મૂકી નહીં ન જવાય. એટલું છે કે હું બધે હોહરવી નીકળું એમ છું. હરવી નીકળી જાવ પણ અહીંથી જો ગઈ હોય ને તો આમાં જાય હેઠી. આઈ નો જાવ આમાં બેઠી વહી જાવ તો ઊભી ચડીને વહી આવું પછી. બોલો આને કેમ પૂગવું કેમ? તો હું મૂકીને નહીં જાઉં. તને મૂકીને વયો ગયો હતો? તમે વહી માર તો ઠેકડો જો મિત્રો ધ્યાનથી જોઈજો. હમણાં છે ને અહીંયા ઠેકડો મારશે. આ પોતાનું ટેલેન્ટ બતાવે છે. વહી જાવ ભરોસો નહીં પણ મને તો પૂરો ગળા સુધી કે હું નહીં મૂકું તમને કોઈ દે. આ ટેલેન્ટ બતાવશે હમણાં. જો ઠેકડો મારશે. માર તો ઠેકડો જો ગઈ આવી ગયું. મારવા દેવો છે ઠેકડો માં ભાઈ કા? મારે બાપા એકાદો મારવા દ્યો ને ખબર પડે. એને બીજી ગોતવી બાબા. હું બોલી એને બીજી ગોતવી છે મને અહીંથી પાડી પણ એમ થવા નહીં દઉં. ના ના ભાઈ એવું કાંઈ નથી. હમણાં હું જાત જો. તમે ધ્યાન રાખો તમારું ઓલો દૃશ્ય તો મિત્રો હું જઈ રહ્યો છું નીચે. આવજો, સબસ્ક્રાઇબ કરી દેજો આપણી ચેનલને. અહીંથી ડાયરેક્ટ ઠેકડો. જો કેવી મજા આવે. મજા જ આવી રાખે. આપણે ઝૂંપડું બાંધવું છે. તો થાય ઝૂંપડું બાંધીને રહી બે સારણ ગીર નથી છોડવી. તારા પહોળાને પાછા વાળે એમ તારે કહેવાનું. ઓકે પહોળા ક્યાં લેવા જાવું? બનાવી લેજો આપણે લઈ આવશું દૂધ ખાવા. આમ તો જંગલમાં રહેવાની મજા અલગ હોય હો ભાઈ. બહુ મજા આવે. કોઈ ક્યાંક પડતા નહીં તમે. અત્યારે એટલો બધો મસ્ત માહોલ છે અને ઓક્સિજન છે ને ભાઈ 100% મળે છે. અને આ બાજુ જો ખાણ છે, હેઠી ખાળ પડીએ એવું પણ ધ્યાન રાખવું પડે કારણ કે આ બધા પથ્થર છે ને અહીંયા ધ્યાન રાખીને ઉતરવું પડે. ગુંદર ગોતી છે, ગુંદર જડતો નથી. ગુંદર ગોતી મને ખબર છે પણ આપણે વાતો જ કરવી પડે ને. મિત્રો ટાઈમ થઈ ગયો છે 5:40. અમે અડધી કલાકથી અહીંયા ગુંદર ગોતીએ છીએ તો ગુંદર મળતો નથી. તને નથી મળતો ને? એ કોઈ ઝાડવામાં ગુંદર જ નથી. રાયણ
થતો હશે કે નહીં થતો હશે, કેમ ખબર? કેમ ખબર પડે? ક્યારના ગોતી છે ગુંદર જડતો નથી. અડધા તો હેઠે બધી રાયણુના ઝાડવા છે ને ફોડી નાખ્યા કે ગુંદર. ઉતરતા ડુંગરાની હેઠે ઉતરવા માંડ્યા સીધા. અને આ જો મિત્રો અહીંથી અમે નીચે ઉતર્યા અને આ બાજુ બધું જો પડી એવું છે. હું અહીંયા ઊભો ને ન્યાય પડી એવું છે એટલે થોડુંક સંભાળીને ફોટા પાડવા છે. હારા આવે છે ત્યાંથી એક પાડો. જો પ્રસાદી લઈને આવ્યા. રાણ છે ને, રાણની પ્રસાદી લઈ. મસ્ત મજાની ગળી ગળી છે. કેવી છે? આ બી લઈ લે, બી લઈ લે, આપણે વાવી દેવું. આખો દીકરો જાય બેઠા બેઠા મોજ કરે છે. આને દ્યો રાણી દ્યો. રાણી તે નહીં ખાધી હોય, પહેલી વાર ખાઈ છો ટબુડિયો. એને કોઈ દી રાણી શાખી જ નથી. કેવી છે? મીઠી મીઠી છે ને? જ્યોતિભાઈ ને દ્યો. ખાધી ને? વાહ ભાઈ વાહ. ઘોડું પણ એમ છે હો. એ તારી વાહે આવે છે. ભાઈક 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 ભાઈક. હા પકડી લીધી હોય. ન પકડાય મમ્મી. માની ધજા જોવો મિત્રો, આબરૂના ધજાગરા નહીં થવા દે. અને આ છે આયમાનું મંદિર, ગાત્રાડમાંનું. ભાઈ જો ગાયના ખોળામાં બેસી ગયા છે, ન્યા ફોટો પાડે છે ભાઈ. ગાયોના કેવી છે મૂર્તિ? આપણે સાસણગીર મસ્ત મજાની છે. નકરી ગાયો છે. નિરાતે ઉતરજો મમ્મી. મમ્મી તો છે ને પૂછી પૂછીને પગલા ભરે છે. આમ જો વૈયાઓ વૈયાઓ નીચે હાલો. ભાઈ અત્યારે ફોટો શૂટ હાલે છે. બસ મસ્ત આવો છો બધાય. રેડિયો આમને ઊભા રહેજો, ફોટો પાડી લો. મિત્રો ઘરે જવાનો સમય થઈ ગયો છે અને આપણી ગાડી જો આવી ગઈ છે ડુંગરા ઉપર. અને યુગરાજભાઈ ગાડીમાં એકલા બેઠા છે, બાકી બધા આમ ગયા છે હાથ મોઢું ધોવા. અને હવે નીકળવાનું છે ઘર તરફ. યુગરાજભાઈ મજા આવી તમને? મજા આવી ને મારા દીકાને? ઠીક. ફઈબાને બે બેહી ગયા છે અને આ બાજુ મમ્મી બેહી જાવ હવે. હાલો પધારો, મોડું થાય છે. શ્રીફળ વધેરું માતાજીને. શ્રીફળની શેષ લઈ લઈ. યેલો મિત્રો ગોધમાંથી પહોંચી ગયા છે ઘરે અને ગાત્રાડમાંના દર્શન કર્યા ભાઈ. ગોધમાં બહુ મજા આવી અને સબસ્ક્રાઈબર મળ્યા એનાથી પણ વધારે આનંદ થયો. બીજું એ કે અમે અહીંયા છે ને રાયણનો ગુંદર લેવા ગયા હતા, પણ રાયણનો ગુંદર ક્યાંય મળ્યો નહીં. મિત્રો ગઈ વખતનું ઉખાણું એવું હતું કે ભેંસ વિયાણી પાડો પેટમાં દૂધ કટોરે ઘોળાય, ચતુર હશે એ ચિતવશે ને મૂર્ખ કરે વિચાર. પણ તમે બધાય ચતુર નીકળ્યા, તમે બધા સાચો જવાબ કેરી આપ્યો છે. એટલે બધાના નામ હું એક પછી એક લઉં છું. નરહરદાનજી ગઢવી, વિમળાબેન પરમાર, હેમલતાબેન ગઢવી, દયાબેન પાનસુરિયા, ત્યારબાદ છબીલ દાદા ત્રિવેદી, ધારાબેન લાંગાવદરા, ત્યારબાદ સંગીતાબેન પંડ્યા, સંજયદાન ગઢવી, શશિકલાબેન ભટ્ટ, કરણભાઈ ખાચર, દીક્ષિતાબેન આચાર્ય, અશોકસિંહજી જાડેજા, પ્રવીણાબેન ગઢવી અને આરપી તેરૈયા બધાએ સાચો જવાબ આપ્યો છે. અને હવે આજનું ઉખાણું, નવું ઉખાણું નોટ કરી લ્યો અને ફટાફટ કોમેન્ટ કરો. અમે આવતા હતા, અમે જાતા હતા, અમને દેખીને તમે રોવા હું માંડ્યા. આનો જવાબ તમારે ફટાફટ કોમેન્ટ કરવાનો છે. તો સારું મિત્રો, આજનો વ્લોગ અહીં સુધી જ રાખું છું. કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો. પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.